ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બતાવવાની છું કે મીશોમાંથી મેં મસ્ત મજાની જ્વેલરી મંગાવી છે. એટલી સુપર છે ને ગાઈઝ. તો જો એના માટે સૌથી પહેલાં તો જો આ બધી જ્વેલરીને એવું છે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવવાનો છે એટલે સેટઅપ રેડી થઈ ગયો છે. આપણે મસ્ત મજાનો સેટઅપ અને એની રીલ્સ આવશે ઇન્સ્ટાગ્રામમાં. તો તમે ત્યાં ડાયરેક્ટ ડીએમ કરશો તો તમને તરત જ લિંક મળી જશે. ને અગર તમારે યુટ્યુબમાં જોવું હોય તો ડિટેલમાં મસ્ત વિડીયો આવી રહ્યો છે. એના માટે બી હું મસ્ત મજાનું શૂટ કરી રહી છું, પહેરીને તમને બતાવી રહી છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. મસ્ત મસ્ત જ્વેલરી છે, એકદમ ઓછી કિંમતમાં ને એકદમ ટ્રેન્ડિંગ ગાઈઝ. આમ બોસ બૂમ પડી જાય ને એવી જ્વેલરી છે ગાઈઝ. હું કોઈ પણ ફંક્શનમાં, વેડિંગમાં ગમે ત્યાં જાઉં, મેં કંઈક પહેર્યું ને એટલે બધા બહુ પૂછે ક્યાંથી લીધું તું, મસ્ત છે, ક્યાંથી લીધું તું. એટલે જ મેં સ્ટાર્ટ કર્યું છે કે ચલો મારી વસ્તુ બધાને ગમે છે, મારી ચોઈસ બધાને ગમે છે, તો આપણે એ લોકોને બતાવીએ કે મેં ક્યાંથી શું લીધું હતું. એના માટે જ ગઈ. જો આ મેં નેલ્સ બી જાતે જ કર્યા છે, મતલબ રેડીમેડ લાવી હતી અને ગ્લુ વગેરે લાવીને જાતે. તો એ બધું હું ક્યાંથી શું મંગાવું છું એ ધીમે ધીમે બધું તમને હવે એવું કહીશ, કેમ કે મને ખબર પડે છે કે લોકોને મારી ચોઈસ ગમી રહી છે. તો એટલા માટે ચલો પહેલાં હું ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરી બતાવું કે શું છે. ચલો ગાઈઝ, જો મેં આ એક શર્ટ મંગાવ્યો છે મીશોમાંથી, અને સાચું કહું ગાઈઝ કે આટલી કિંમતમાં મેં આવો સેટ ક્યાંય નથી જોયો. ઓફલાઈન તો ક્યાંય નહીં જોયા છે, આવા સેટ નથી જોયા એવું નહીં, પણ જે આ કિંમત છે ને આ કિંમતમાં નથી જોયા. વિડીયો કરતાં બી ગાઈઝ રિયલમાં તો એટલો ફાઇન લાગે છે ને, બહુ જ મસ્ત. અને આમાં બહુ જ બધા કલર છે. તમારે લેવા હોય તો તમે કોમેન્ટ કરજો, હું તમને લિંક મોકલાવીશ, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે ગાઈઝ. બહુ જ સુપર છે ગાઈઝ. જો હું તમને ખાલી ગળા મૂકીને એમને રેડી થયા વગર પાછળ બંધ નથી કર્યું, એમને જ બતાવી રહી છું કે જો કેટલો સુપર. આમ સાડીને એવું પહેર્યું હોય ને એકદમ ડિસન્ટ લાગે ગાઈઝ. અને સાચું કહું, મેં જે વેડિંગમાં પહેરવાની હતી ને સાડી, એના પર પહેરવા જ મંગાવ્યો તો જો એ સાડીનો જ કલર છે. મસ્ત મજાની ઇયરિંગ્સ બી આપી છે એકદમ સ્મોલ, એટલે તમને લાઇટ વેટ અને એકદમ ડિસન્ટ. અને એવું છે ને ગાઈઝ આ કે તમે ડ્રેસમાં પહેરો, સાડીમાં પહેરો, ઇવન અત્યારે તો વેસ્ટર્ન આઉટફિટમાં બી પહેરો ને તો એ સુપર લાગે. આજકાલ તો વેસ્ટર્ન આઉટફિટમાં બી બધા જ્વેલરી પહેરવા લાગ્યા છે, કેમ કે લુકને થોડું હેવી કરવા માટે. મેં કાનમાં ગોલ્ડની પહેરી છે ને એટલા માટે હું નથી પહેરી રહી. બાકી બહુ જ સુપર છે ગાઈઝ. અને મેં એના માટે જ પહેરવા મંગાવી હતી, પણ ડિલિવરી જે દિવસે હું જાનમાં ગઈ ને એ દિવસે એની ડિલિવરી થઈ, એટલે પછી મેં બીજો પહેરી લીધો હતો, જો કે એ બી ફાઇન જ લાગી રહ્યો હતો. પણ આ બહુ સુપર છે ને, એ તો આની 4-5 ગણી કિંમતનો હતો, આ તો બહુ જ ઓછી કિંમતનો છે આટલી. અને આમાં કલર બી બહુ જ બધા અવેલેબલ છે. તો ફટાફટથી જાઓ, ઓર્ડર કરો. તમારે અત્યારે કંઈ ફંક્શન નથી ને એમ કરીને છે ને મારી ચણિયા ચોળી બી આવી છે ને ગાઈઝ. તો બહુ બધા શું કહે છે ખબર, અત્યારે કંઈ પ્રસંગ નથી એટલે નહીં લેવા, નવરાત્રિમાં લઈશું. ગાઈઝ ઓફ સિઝન હોય ને એટલે જ ઓછો ભાવ હોય. તમે નવરાત્રિમાં વેડિંગ સિઝનમાં લેશો ને તો આની ડબલ કિંમત તમારે ચૂકવવી પડે. તમને એવું લાગે તમારા ઘરમાં પ્રસંગ આવવાનો છે તો લઈને મૂકી દેવાય, એવું ના હોય. પ્રસંગ આવે ને ત્યાર પછી એક સાથે બધી તૈયારી કરવાની હોય ને ત્યારે કેવું થાય ખબર છે કે ત્યારે એમ થાય કે આ બી લો બહુ ખર્ચો થઈ ગયો છે. હું પર્સનલી હું બી એવું કરું છું, જેમ પ્રસંગ આવવાનો ખબર ને તૈયારી સ્ટાર્ટ કરી દેવાની, એટલે એક સાથે ખર્ચામાં બી આપણને પેલું ના થાય, ટાઈમમાં બી પેલું ના થાય, મસ્ત મજાનું સેટિંગ કરીને પહેરી શકે. તો એવું કંઈક ગાઈઝ આયોજન કરવાનું જેથી આપણે એકદમ અલગ લાગવા જોઈએ કોઈ પણ પ્રસંગમાં જાઓ તમે ગાઈઝ. ચલો નેક્સ્ટ પાર્સલ ખોલીને બતાવું. એના પછી મેં આ મંગાવ્યું છે, જો 2 હાથના 2 મંગાયા છે. જો આ બીજા હાથમાં ગાઈઝ 2 હાથના 2 છે ગાઈઝ. અને સાચું કહું એની શાઇન બહુ જ સુપર છે, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. અને આ બી ગાઈઝ એવું જ મંગાવ્યું છે મેં કે તમે છે ને આને વેસ્ટર્ન આઉટફિટમાં બી, મતલબ જીન્સ વગેરેમાં બી બહુ જ બધા સેલિબ્રિટી બધા પહેરતા હોય છે ને. અને પલ્સની ગાઈઝ સાઇન એટલી સુપર છે ને કે આટલી ઓછી કિંમતમાં ગાઈઝ તમારે એક જોઈએ ને તો એક બી મળી જશે. એની બી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને જો તમે કોઈ ડ્રેસમાં પહેરો, શૂટમાં પહેરો, હેવી ડ્રેસમાં પહેરો, ઇવન સાડીમાં પહેરો, ઓ માય ગોડ બહુ જ મસ્ત લાગે ગાઈઝ. અને મેં જે એક્સપેક્ટેશન કરી હતી ને એના કરતાં બહુ જ સારી કિંમતમાં આવી છે. અને આ બી ગાઈઝ મેં છે ને હલ્દીમાં જે યલો કપડાં પહેર્યા હતા એની સાથે જ પહેરવા મંગાવ્યું હતું, પણ કેવું થયું આ બી લેટ આવ્યું, કેમ કે હું ઓર્ડર કરવામાં થોડી લેટ પડી હતી એટલા માટે. આ સાફ સફાઈના ને તમે જે વિડીયો જોયા ને સાફ સફાઈના ને એના કામમાં પડી હતી એટલે હું થોડી લેટ પડી ગઈ, એટલે થોડું લેટ આવ્યું છે. પણ આવ્યું છે તો સુપર. બે મારા યલો અને વ્હાઈટ આઉટફિટ હતા તો એમાં મારા પલ્સ પહેરવું હતું એટલે મેં મંગાવ્યું હતું ગાઈઝ. પણ બહુ જ સુપર બાઈ છે. એના મહેંદી મેં મારી જાતે મૂકી છે, તમારે
મારા નજીકના એરિયામાં રહેતા હોય તો તમે મને મહેંદીનો બી ઓર્ડર આપી શકો છો. હું મહેંદીના બી ઓર્ડર લઉં છું, પણ સાઇડરના, દુલ્હનના નહીં, કેમ કે એટલો બધો કન્ટિન્યુઅસ બેસવાનો મારી પાસે ટાઈમ નથી. તક છે, ઘર છે, હા છે, બધું છે, એટલા માટે. પણ તમારે સિમ્પલ મસ્ત મજાની મહેંદી મુકાવી હોય તો બહુ જ ઓછી કિંમતમાં મૂકું છું, તો તમે એ બી મને ઓર્ડર આપી શકો છો. એના પછી મેં એક આ ઇયરિંગ્સ મંગાવી છે ગાઈઝ. સાચું કહું, અત્યારે તમે કોઈ બી સેલિબ્રિટીને જોશો ને ગાઈઝ, અને તમને એવું થશે કે આ સેલિબ્રિટી બોલે છે. ગાઈઝ એવું નથી. હું છે ને એવી જ વસ્તુ ગોતતી હોઉં છું કે યુનિક હોય, મસ્ત હોય, પહેર્યા પછી 4 જણા તમને પૂછવા જોઈએ કે તમે ક્યાંથી લીધું, બહુ સરસ લાગે છે એવી વસ્તુ, અને કિંમત હોય ઓછી. તો ગાઈઝ એકદમ ઓછી કિંમતમાં હું તમને બતાવીશ. તેજસ્વી પ્રકાશ, બહુ જ બધા નાના મોટા શો ચાલુ છે ને ટીવીમાં, એમાં બહુ જ બધા આ ઇયરિંગ્સ પહેરી રહ્યા છે, અને એ લોકોના કાન. અને ગાઈઝ આનો વજન તમને લાગે લોંગ છે, કોઈ વજન જ નથી. એમ કહો આ તો મેં સોનાની પહેરી છે, નહીં તો હું તો અત્યારે જ પહેરી લઉં એમ છું. બહુ જ સુપર્બ લાગે છે, બહુ જ ફાઇન છે. જલ્દીથી જાઓ, ઓર્ડર કરો, કેમ કે મારે બહુ ટાઈમથી મંગાવી હતી. આ બી એવું છે ગાઈઝ, એમાં વ્હાઈટ, અને હું તમને સાઈડમાં ફોટો મૂકીશ યલો આઉટફિટનો. એમાં એવું છે વ્હાઈટ અને યલો કલર હતો. તો હેન્ડમાં પહેરવા, આ ઇયરમાં પહેરવા પણ બધું લેટ થઈ ગયું. તો મારે જે હતું એ જ પહેરીને મેં ચલાવી લીધું હતું. પછી મારી પાસે જે હતું એ જો બહુ જ મસ્ત છે. ફટાફટથી ઓર્ડર કરો ગાઈઝ. અને વજન તમને લાગતો હોય વજન કોઈ જ વજન નથી આની અંદર. મને છે ને લોંગ ઇયરિંગ્સ બહુ જ ગમે, પણ વજન હોય ને તો હું પછી મારો કાન સહન નથી કરી શકતો, એટલે હું વજનવાળી વસ્તુ ના લઉં જલ્દી. અને બહુ શોખ થતો હોય ને તો લઈ બી લઉં. ગાઈઝ એવું નહીં, કેમ કે શોખ તો કરી જ લેવાનો. મને એવું થાય, મને એટલી ગમી છે ને, વાવ. ફંક્શન પતી ગયું તોય આવી છે ને, તો એમ થાય છે કે યાર કાશ ત્યારે આવી ગયું હોત તો હું આને પહેરત. કંઈ વાંધો નહીં, પછી પહેરશું ક્યારેક. ગાઈઝ તો જો એક આ ઇયરિંગ્સ અને નેકલેસ 3 વસ્તુ મેં વેડિંગમાં પહેરવા મંગાવી હતી, પણ થોડી લેટ થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. બહુ જ ફાઇન આવી હતી. તો મેં કીધું ચલો તમને લોકોને બતાવી દઉં. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરતી હતી તો તમને લોકોને બી બતાવી દઉં કે કેવું છે. તો કેવું લાગ્યું તમારે કોમેન્ટ કરવાની છે. નવા જો કોઈ લોકો જોઈ રહ્યા હોય મારો વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો, જેથી આવા મસ્ત મજાના નવા વિડીયો તમે જોઈ શકો. અને વેડિંગના વિડીયો જોયા કે બાકી છે કોમેન્ટ કરજો. અને એમાં તમને સૌથી વધારે મારા આઉટફિટ કયો ગમ્યો, વેડિંગના દિવસવાળો, ગ્રહ શાંતિના દિવસવાળો કે પછી હલ્દીના દિવસવાળો, એ મને કોમેન્ટ કરીને કહેજો. અને મેં ક્યાંથી આઉટફિટ લીધા હતા, શું હતું, તો એ તમારે કંઈ પૂછવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને ત્યાં પરફેક્ટલી બધાયના આન્સર આપીશ. તો ચલો ગાઈઝ, આજ માટે આટલું જ છે. ફરી પાછા એક નવા મસ્ત મજાના વિડીયોમાં કાલે મળશું. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કાલે પાછા આપણે મળી શકીએ. ચલો ગાઈઝ, ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.